તો મિત્રો અત્યારે હું છું કોહેલ માતાના મંદિરે, જે મિત્રો દસાડા અને વડગામ વચ્ચે આવેલું એક ધાર્મિક જગ્યા છે, મંદિર છે ને મિત્રો. અહીંયા કાલે રાત્રે સંઘ આવ્યો છે, તમે જોઈ શકો છો. અને અહીંયા રોકાણ કર્યું, જે મિત્રો ગોંડલ તાલુકાના ભતિયા ગામથી નીકળેલ છે. અને અહીંયાથી મિત્રો જાય છે રણુજા. જે બાપુ છે માનુ બાપુ, તે સંઘ દંડવત કરીને મિત્રો જઈ રહ્યા છે. તો આપણે તેમના થકી સાંભળીશું કે અત્યાર સુધી તેમના પબ્લિકનો અનુભવ કેવો રહ્યો તે જણાવશે. ગોંડલ તાલુકાના બંધિયા ગામથી અને રાજકોટ જિલ્લાનું એક નાનું એવું ગામ છે. અને આ દંડવત યાત્રા એટલે કે પેદલ યાત્રા 59 વાર કરી ચૂક્યો છું. અને જે મારા બા છે, જે મારા ગુરુ મહારાજ કહો તો પણ કહી શકાય, એને 54 વાર પેદલ યાત્રા કરી. એમની સાથે હું 54 વાર ગયો અને ત્યાર પછી મેં 6 વાર બીજી વાર કરી, એટલે હું 59 વાર પેદલ યાત્રા કરી. અને ત્યાર પછી મેં નક્કી કર્યું હતું કે મારે એક દંડવત યાત્રા કરવી છે. તો જોકે દંડવત યાત્રા તો 2004માં પણ મેં કરેલી, અને તે પછી 23 તારીખ એટલે 10મા મહિનાની 2025માં પણ મેં શરૂઆત કરી દંડવત યાત્રાની. અને અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું દસાડા તાલુકાનું કોયલમાના મંદિરની બાજુમાં એટલે કે વડગામ આવે છે. અને વડગામની 1 કિલોમીટર દૂર હું પહોંચ્યો છું અને દંડવત યાત્રા કરી અને નીકળ્યો છું. જોકે સુરેન્દ્રનગર થી નીકળ્યા પછી એક અમારું અલગ ધણી એક એવું ગ્રુપ છે કે જે માર્ગની અંદર જે રોડ ઉપર અમે જઈએ છીએ અને જેટલા માણસોનો સંપર્ક થાય છે અને એનો ભાવ જોઈ અને બહુ અમને આનંદ થાય છે. અને કોઈ પણ જાતની અંધશ્રદ્ધા વગર, કોઈ પણ જાતની સેવા લીધા વગર અને અમે અમારી દંડવત યાત્રા કરીએ છીએ. જોકે અમારી ભેગા એક દિલીપભાઈ કરીને રાજકોટના કડિયા કુંભાર છે, અને મારી ભેગા એક સુરેશભાઈ કરીને છે, એ બોટાદ જિલ્લાના હળદર ગામના છે. અને એક મુકેશભાઈ કરીને રાજકોટના છે, અને એક અમારે દિલીપભાઈ કરી અને મુંદવા ભરવાડ છે, એ અમારા બંધિયાના છે. અને આજે અમારા નવા એક ભાઈ આવ્યા છે, મેહુલભાઈ, એટલે એ આજથી અમારી સાથે જોડાય છે. અને અમે આનંદ અને કિલોલ કરતા જઈએ, કોઈ પણ જાતની તકલીફ નથી. અને રોજની માટે 7 થી 8 કિલોમીટરના દંડવત કરીએ છીએ. બોલો રામાપીરની જય.